ગદ્દાર કહેતા શિંદે ભડક્યા, ગુસ્સામાં કાફલો અધવચ્ચે રોકીને કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે, જેમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના નેતાઓ એકબીજા પર આકરા પ્રહારો કરી પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે. મહાયુતિ અને એમવીએ વચ્ચે તીખા પ્રહારોના કારણે રાજકારણ સમસમી ઉઠ્યું છે. હાલમાં જ મુખ્યમંત્રી એકનાથ શિંદેને ગદ્દાર કહેવા બદલ તેઓ ઉશ્કેરાયા હતા. વિડીયોમાં મુખ્યમંત્રી પોતાના કાફલાને અધવચ્ચે રોકીને કોંગ્રેસના કાર્યાલય જતા જોવા મળી રહ્યા છે. એકનાથ શિંદેની રેલી નસીમ ખાનની ઓફિસની બહારથી પસાર થઈ રહી હતી, ત્યારે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેના પક્ષ શિવસેના યુબીટીના કાર્યકરોએ ગદ્દારના સૂત્રોચ્ચાર કર્યા હતા, જેમાં સંતોષ કાટકે નામના યુવકે મુખ્યમંત્રી વિરુદ્ધ અભદ્ર શબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો, જેનાથી મુખ્યમંત્રી ગુસ્સે ભરાયા હતા અને રોષમાં આવી કારમાંથી નીચે ઉતરી નસીમ ખાનની ઓફિસની અંદર ગયા હતા. એકનાથ શિંદેએ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે પક્ષના નેતાઓને ઓફિસમાં જઈ સવાલો કર્યા હતા કે શું તમે તમારા કાર્યકરોને આવું શીખવો છો? આ પ્રકારનો તોછડો વ્યવહાર કરતા તમે શીખવી રહ્યા છો? પોલીસ કર્મીઓએ આ ઘટનામાં સંતોષ કાટકે અને અન્ય અમુક કાર્યકરોની અટકાયત પણ કરી હતી, જો કે બાદમાં તેમને ચેતવણી આપી છોડી મૂક્યા હતા. આ વિડીયો ગઈકાલ મોડી રાતનો હોવાનું જાણવા મળ્યું છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સંતોષ કાટકે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના જિલ્લા અધ્યક્ષ છે. આ ઘટના સંદર્ભે સંતોષે કહ્યું કે મુખ્યમંત્રી અમારા કાર્યાલય આવ્યા હતા અને મારા પિતાને પૂછ્યું હતું કે તમારા કાર્યકરોમાં કોઈ અનુશાસન કે શિસ્તબદ્ધતા છે કે નહીં. તેમણે અમને જોઈ લેવાની ધમકી પણ આપી. તો શું તેમને ગદ્દાર કહેવા ગુનો છે? ચાંદીવલીમાંથી કોંગ્રેસ ઉમેદવાર નસીમ ખાને જણાવ્યું કે આ તદ્દન ખોટું છે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવી ધમકાવી ગયા, પરંતુ અમે આ મુદ્દે રાજનીતિ કરવા માંગતા નથી. લોકતંત્રમાં ટીકાઓને સ્થાન છે. અમે પણ વર્ષો સુધી મંત્રી અને ધારાસભ્ય રહી ચૂક્યા છીએ. આ પ્રકારનો વ્યવહાર આચારસંહિતાનું ઉલ્લંઘન છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.